જય માતાજી બધાને, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં। તો આજે મિત્રો અમે આવ્યા છીએ ખંભાતના દરિયે, જ્યાં દરિયો ખોદાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો દરિયે આવી ગયા છે ખંભાતના। તો મારા પપ્પા શું કહેવા માંગે છે આપણે જોઈ લેવી છે આજ। જય માતાજી મિત્રો બધાને, સ્વાગત છે આજે બધાનું ફરી તમારું મારા આજના બ્લોગમાં, જ્યાં તમને આજે અમે દેખાડવા જઈ રહીશું ખંભાતના દરિયામાં જે ખોદાણ ખોદાઈ રહ્યો છે તે, અને એની પર આજનો નવો બ્લોગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। મિત્રો આપ જોઈ શકો છો જે ખંભાતનો દરિયો ખોદાઈ રહ્યો છે તે આપણે દેખાડવા માટે જઈ રહ્યા છીએ। તો આપ જોઈ શકો છો કે દરિયો કેટલો ખોદાઈ ગયો છે અને કેટલો ખોદાઈ રહ્યો છે। અત્યારે હાલ દરિયામાં ભરતી નથી, એટલે ખોદાય છે કે નહીં ખોદાય એ તો બહુ આઈડિયા નહીં, પણ આપણે દરિયાની ધાર સુધી પહોંચી ગયા છીએ। તો થોડા આપણે પણ અમારી સાવધાની રાખીને વિડીયો બનાવીએ છીએ। તો છેક દરિયાની ધાર સુધી આપણે નહીં જઈએ અને આપણે દેખાડશું કે જો આ ખંભાતનો દરિયો જે ખોદાઈ રહ્યો છે તે હાલમાં વધારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે બધા। તો અમે પણ એક વિડીયો બનાવીને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। તો અમે છેક ધારે તો છે, પણ ધારેથી મિનિમમ 100 ફૂટ જેટલા દૂર રહીને આ વિડીયો બનાવીએ છીએ, કારણ કે આ માટેનો કાંઈ ભરોસો નહીં, ગમે ત્યારે ધસી પડે તો આપણે પણ દરિયામાં પડી શકીએ છીએ, અને જીવનું જોખમ ઉઠાવવા માટે અમે તૈયાર નથી। એ રીતે દૂર રહી અને આપણે આ વિડીયો બનાવીએ છીએ। તો આપ નિહાળી શકો છો કે અમે ખરેખર કેટલા દરિયાની ધારથી દૂર રહી અને આ વિડીયો બનાવી રહ્યા છીએ અને આપણે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। લાગે છે કે હવે દરિયામાં ભરતી ચાલુ થઈ જ ગઈ છે। તો આ ખંભાતનો અખાત કે તે ખંભાતનો એરિયા દેખાડી રહ્યા છીએ આપણે। ખંભાતથી રાધારીસારથી 2-3 કિલોમીટર દૂર ખંભાતનો દરિયો કિનારો દેખાઈ રહ્યો છે, જે તમને હાલ અમે કેમેરામાં કેદ કરી અને આપણે દેખાડી રહ્યા છીએ કે ખંભાતનો દરિયો તાપ વધારે હોવાથી ગરમીમાં પણ થોડા અમે પરેશાન થઈ ગયા છીએ, કારણ કે બપોરના ટાઈમે ના આવીએ તો ભરતી પણ જોવા ના મળત, છતાં પણ ઘણીવાર રાહ જોયા છતાં દરિયામાં પાણી આવી ગયું છે થોડું થોડું, અને અમે તમને દેખાડી રહ્યા છીએ કે દરિયામાં ભરતી ચાલુ થઈ ગઈ છે। અમે લગભગ 12 વાગ્યાના અહીંયા હતા, અત્યારે થોડું ભરતી આવી રહી છે। તો આપ જોઈ શકો છો કે દરિયામાં પાણી ભરાઈ રહ્યું છે। દેખાય છે આપને કે દરિયામાં પાણી આવી જ ગયું છે, પરંતુ ધીખડો ધસીને પડવાથી અમે છેક ધાર સુધી જઈશું નહીં, દૂરથી આપણે દેખાડીશું કે ખરેખર દરિયો ખોદાઈ રહ્યો છે। તો ચાલો ભાઈ કે મિત્રો આ દરિયાનો વ્યૂ તમે દેખાડશું આપણે। મિત્રો દરિયો દેખાઈ રહ્યો છે આપને।